શું કરા? અરે વેજિયાની વાતું સાંભળવા આપડી ઓલો પાછલો કરો બે હે ને દિવાલ એક છે એટલે હે ને ઈ ની ઓલી સિબલિયું હું વાતું કરે ની જાણવા હારું હું ગોટા વારે ઈ બધી ઈ આ લોકો સંભળાય ઓલું ની ઓલી ની હાર્યું આવ્યું ને આથી ની અરે અહીંથી ઈ તો હું આપડા વિશે હું કરે ઈ બધું જાણવા ખીમો છે ને સિબલી નો ભાઈ છે ને ખીમાના બરકો ને ઈને બરકેલો ફોન કરે ઈ થોડો આપણે મને ગાડી તો હું આડરો હલવાઈ રહ્યો ને તો એ બિચારો મદદ કરે મને એટલે ખીમાને ફોન કરવો પડે ઉભો તોડી ના તોડી માં તો ખીમાને ફોન કરો ઝપટ કરતો આ તોડતો નહીં તોડી માં કરશે ને આકડી ખીમો આવી આપણે છે ને માહિતી દેહ બધાને હું છે ને કરવું આ ખીમલા મજમાં ઓહો મજા પણ એક અમારા કરતો છે ને આ બાયુ નો છે ને તે કારણ ગેરાન થઈ ગયા ઓલી બે બાયુ ન થયા વેજ્યાન હારીન કોણ હમણાં મને કઈ ખબર અરે બે જીવાન હારીન બે 4 વાગે કચ્છમાંથી આવ્યો તને ખબર નહીં હોય હું ઘણો ટાઈમ આ વેજ્યાન હારીન તે ઓલી એની ઘરવાળીને જાત્રાએ મૂકી દીધી 5 6 મહિના વાહેથી બીજી છોકરીઓ લઈ આવ્યા બે હાર્યું હવે આને લઈ આવવાની છે ને અને હું ડખો કરે ની અમારે જોવું હોય અમારે આની દિવાલ પાછળની બે એક છે એટલે અમને એવું કઈ ત્યાંથી ગોઠવાય નહીં એવું કરવું છે કે અમને ખબર પડે કે શું કરે કેમાં હારી લઈ કાલા આ સારા સબકલા પછી છોકરીનું કોણ રાખી એટલે વાથી ઓલી સિબલીની બેન ને જીવાની ભમરીની બેન હા ભમરીની એને લઈ બે જીવોના બે ચડી વેજ્યો બે અને આયા ઈ બાઈની છોકરીનો અવાજ હવે નહીં પણ ગદનો વેજ્યો એટલે અમારે એનું ધ્યાન રાખવું નવા ખેલ કરતો જ હોય બસ માર ઘરના કહેતા કે તમાર બાજણું છે તો અરે ઓલા બાજણું છે મારી તોડી નાખ્યા અમને ને છોકરીઓ ઈ લઈને છોકરીઓ લઈને આવ્યા ને બધા ગધા ધારિયા કુવાળા તમને માર્યા હા આનો કઈક રસ્તો કાઢવો છે અહીં દિવાલ વેજ્ઞાની અમારી એક છે તો અહીંથી કઈ એવું આમ સંભળાય દેખાય એવું કઈ ખરા એવું ના કરાય તમને બીજો એક આઈડિયો દઉં દે સમજાઈ ગયું તમે એક કામ કરજો પધારી સાફ સેતી રાખજો હા ઈ તો પૂરું આઈડિયો દઉં સમજાઈ ગયું પછી એનો બધે નિયમનું પાલન તમારે કરવું પડે એ કર્યું તમે કરજો આઈડિયો નહીં કરવાનો અમને ઓલી છોકરીની દયા આવે સમજ્યા લાઈન ઉપર આવી જાય હા તો એવું જ કરું આપણે મકાન દીધું હા એમાં ખીલી માતા તારો ભાગ છે જ બરોબર છે હજી કાયદેસરના કાગળિયા બોલે કે મકાન વેદિયાનું પણ ખીલી રામ બરોબર છે હું તને સીસીટીવી કેમેરો દઉં હા તો તમારી કામ થઈ હું તું જો એમાં વાયરલેસ વાળો સીસીટીવી કેમેરો એટલે કેમેરો છે ને એ તારે ખીટી બાંધી આવવાનો હા અમારો દીકરો ખીટી તો અડી ના હાકે તારી ઈ અડી ના બરોબર છે તારે જ્યારે ટીવી માં હું તને સેટ કરી દઉં એનું ઘર આખું દેખાય આખું ઘર દેખાય મારો દીકરો કઈ વાતો કરે ફટ કરતી તમને ટીવી માં બેઠા જો ડાયરેક્ટ જોવા ઈ વારી લે આઈડિયો હારો જો સમજાઈ ગયો એટલે મારો દીકરો કેમેરો સામો હોય સીધો આગળ વધી ના હગે માં સમજાઈ ગયું અમને ડાયરેક્ટ દેખાય ને તમને સીધે સીધું આખું સોખું ઘર ઓહો કરશન તો આપણે કઈ પછી તમારી જવાબદારી હા ઈ બધી બરાબર છે પછી અમે બેઠા કા તો છે ને 9000 નો ખર્ચો થાય ખાલી 9000 નો થાય બરોબર પણ એક અમારા છે ને તો એક કામ કર મારા ખાતામાં નાખ દેજે હા ઈ તો નાખી દેવું છે ને ખાતા હા છે હે નકર હું ઘર લઈ આવું રોકડા હું અટાણે જાઉં છું હા તો જા ભાણવર પોતો કલાક એકમાં મને નાખ દેજો હું પાછો આવું છું તમને પાકું અમે તારા ખાતામાં નાખ દે નવ ઈ એક થઈ જાય તો અમારે છે ને આનું હાવ તમારે ઉપાધિ તમારે એમ ઘરે ફર્યું નથી ચડવાનું અને હે ને એ છોકરીઓ કુણીયું છે બિસાડ્યું આ હું કરે ને અમારે ઈ ધ્યાન રાખવું ના ના ધ્યાન રાખવું પડે બરાબર રેડી ચાલો જા મને પૈસા હા ઈ 9000 તારા ખાતામાં હા હા તો રેક ને રોકડા દઈ દો ભલે આજ તો હે ને હા ના તું જા
એટલે ગાય ગામ ની કિંમત કદન આ તારા 9000 ખાતામાં નાખ દઈ અને ખીલી પર તું કે પ્રમાણે બાંધી આવવાનું એટલે બધું આપણે બતાડી બેઠા બેઠા ઘરે જોજો બરાબર. આપણે કોઈ જાતની કઈ આમ જાવું ના પડે, કઈ આડાવડા થઈ જાય એટલે ઠપકા દેવાનો કેસ જ કરવું નહીં તો કેસ જ કરી દેવું બધું બરાબર. સીધો વેચ્યો નહીં હાલે. રેડી? હા હા હાલો ભલે ભલે હાલ. હવે આપણે ખીમે કીધું ને 9000 ખાતામાં નાખી દેવા. તરત દીકરા મારા જે હું થાય ને એ તરત બતાડી. આપણે છે ને લાય ડાયરેક્ટ જોવા જડીએ અને હું કોફાન કરીએ દેખા બરાબર. આપણે બદલો લેવો છે આગળ નું હજી કવે હવે ને એ તો બધું ગોઠવાઈ જાય. જોતા ખરી તું દીકરાને લવ હવે જો તું લાય તું જોતા ખરી મજા આવી બધું. આપણે ક્યાંય જવું નહીં પડે, ઘેર બેઠા દડીએ જોવા. હાલ તો થાય આપણે ઓલો ખીમો આખડે આવીએ લઈને બરાબર. હાય લખા હા યાદ હવે ઈને બધી ધડ્યું હોય. હું તને શું કહું કે આજ તું દુકાને રોકાઈ જાય. અહીંયા શું છે કે ઉંદાયડા બુંદાયડા બહુ દાદા છે ને એટલે આજ નો તું અહીંયા હુઈ જાજે. અને તને હું શું કહું તને આજ છે ને તું હટકું થી તું એને વાતું કરી પોરહાય. તું તારા ઘરમાં એનું કોરોનામાં હુજે અને હું મારા ઘરમાં હોય અને મારી રીતે હું કોશિશ કરી મારી રીતે હું કોશિશ કર દે. આજ આજ પેલા નેફા મો પાણા ગરદાન કઈક રાખજો તું લાકડી લઈ જાજે. ઓલી ડોઈ માથે સડી ગયું ને બેન કુટે ને હું ભાઈ વગર નો થઈ જાય. ઈ વાત હાથી માથે સડી ટૂપો દઈ દે હતો તને. આ ભાઈ નહીં હા આ ભાઈલો નહીં મેં જોયું ભાઈ તને. હું જોયું તું ઓહરીમાં હાવીની લઈને વાર્તો હતો ને બધું જોયું. પણ તને એક ઈ મગજમાં કરી ગયું વાર્તો તો વારી કરે ના વારું કહ્યું. હવે ઈ વારી આ તો તું તારા ઘરમાં હું દે. હા હું મારા ઘરમાં પણ પોરહાવજે. ના પોરહાવી લો ના મૂકું. આ સવાર થાય ઈ છે ને એને એમ થવું જોઈએ કે મારે અહીંયા જ રહેવું, મારે ક્યાંય જવું જ નહીં. ના ના એવી વાતો કરીને એને એમ થાય કે હું અહીંયા રહી જાઉં, જવું જ નથી. હા જોઈ તું તારે લખા તું અહીં રહેજો. મારો ભાઈ કઠારો ન આવે ના મારી બતાવી પડી જાય. ભગવાનની દયા છે. કોઈ જ એમ કહી દે મારે ભગવાનની દયા છે. કરવાની તમારી હાર્યું મને ફોન કરે લે. નો 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 એ મારા ભાઈ હવે જાવ આક્રમણ કરી દો. તું ઠીક તો તું દુકાન જા ને. હું દુકાન જા હા સમજ્યા. હા જા ન્યા રેડિયો ધ્યાન સાંભળો મૂકું નહીં જોજો. એવું કેવું થાય ને તો મને ફોન કરજો સમજ્યા. હા હું જાગતો જઈ જાગતો હોય ને. હા હા ચાલ જાઓ જા દુકાન જીવા જીવા ધ્યાન રાખજે. હા ભાઈ હવે હું ના મૂકો આને એમ છે કઈ ખબર નથી પડતી. તું જવા દે કરું નિરાયતી હરખી વાતું કરજે. પોરહાવજે. પોરહાવી લઉં. હા પોરહાવી લઈ સવાર સુધીનું ટીમ છે. હવે લબાસા ભરાઈ જાય નકર. ના પોરહાવી લઉં. હા હું મારીને પોરહાવું. હું જાઉં. હા જા. બહુ ખવાય નહીં. કા ના નિરાયતી ના ના નિરાતે કઈ નહીં. આઈડિયો મારી એને કઈ લઈ આવ્યો ને એવી રીતે કરીને વાતો કરજે. હું તું અહીંયા આડીઓ માર હું આ જાઉં. હા અરે મારે એક કામ છે ઓરિજિનલ. મેં તને નથી કીધું કે અહીંયા હું બેસ્યું ને વાત કરશું. અટાળે મને નીંદર ના આવે. એ હું આમ નીંદર ના આવે ગોઠા મારતો હું કાલે બે ઘડી વાત કરું બેઠા. બીજું કઈ કામ તો છે નહીં. તે કહું ઓલે હું આહુના બાબત ની વાત કરવી હતી. હું કહું આજે હાર કરાવવો ને આપડે એ હાર ઉભી થઈ જો હાચી ને હેઠું ના નખાય. અહીં નાખ દો. આ શું છે આ ફૂલનું આ કુદરતી કહેવાય. આના પગ પૈકી કસરાય ને તો પાપડ આ માથામાં રાખ દઉં તો પછી નળ જ નહીં. લઈ લે લાગે ઘોડા લે. ખૂનાનું કરાવી લેવું. ખૂનાનું કરાવી લેવું. હાર કયો કરાવવો કે તું કયો ગમે? મને મોરલા વાળો ઘૂઘરી વાળો ઘૂઘરિયું વાળો કે ઓલા પાવલા છોટલ હોય રંગ? નહીં ઘૂઘરિયું વાળો. હમણાં નવો નથી નીકળ્યો ઘૂઘરિયું વાળો. હા નવો નીકળ્યો ડિઝાઇન નો. ખબર આમાં આવે લાંબો લાંબો એવડો મોટો એવડું પેન્ડલ આવે
હું એક તને વાત કરું, કદાચ હાર એટલો પોરો કર્યો હોય અને સેટ આમ ગોઠણ સુધી પૂગી જાય એવડો હાર કર્યો હોય તો મારી ગયા ગોઠણ સુધી થોડો પહેરાય કઈ પણ યાર લાગે મારે નવી ડિઝાઇન નો નીકળો ને આવી પટ્ટી વાળો, એમાં મોરલા ને લાલ હીરા ને ઘૂઘરી ને બસ ઈ હાર મને લાલ મોતીડા વાળો મને મગજમાં ઈ જ હાર હતો. મેં જોયેલ તબુબીન ના ગરામાં તબુબીન ની એવો જ હાર પહેર્યો હતો. હવે મારો ભાઈબંધ એક ગયો છે ડૂબી, ડૂબી ની માયલું કરે હું ખોદામણ આવે, હુનાનું ખોદકામ તે ત્યાંથી મને કે વેદા કઈ મગાવવું હોય તો કે હું લેતો આવું. મેં કીધું કે 10 કિલો હુનું જડી જાય ને તો ઢેફા પીડ્યા હોય ત્યાં શું છે કે આખા શરીરમાં થઈ જાય ને લુગડા આવ્યા હાર બાયું પહેરવા ત્યાં. એટલે હુનાની ત્યાં કઈ કિંમત નંબર કિંમત ત્યાંથી અહીંયા લઈ આવે ને એમાં કસ્ટમ જે કહેવાય પલનમાં તું ના ખબર પડે એના પૈસા ભરે ને એટલે કિંમત થઈ જાય વધારે. કાકા આપણા દેહમાં આવું ઓછો નીકળે, ત્યાં બહુ નીકળે હુનું. 5 કિલોનું મેં એને કહી દીધું આજ થોડું પલન આવે ને 5 કિલો હું અહીંયા આવી જાય. 5 કિલો એટલે 5 કિલોમાંથી પછી આપણે આખા 5 કિલોનું આપણે હું અટાળ નથી કરાવી લેવું. એમાંથી જેનકો ખુડીથી બટકું કાપી અને હુનારા ને હું દઈ ને એ હાર થઈ જાય. પછી પાટલા આય સુધી કરાવી લેવા, આય સુધી પાટલા થઈ જાય ને તો શું છે કે આ અસલ લાગે અને વીટીઓ 8 આંગળીઓમાં પણ ઓલ ડિઝાઇન વાળી મોતી વાળી. તું કેવી પસંદ મોતી વાળી નથી નીકળી અહીંયા ઘૂઘરી ને આ મોતીડું ને આમ પટ્ટી આ ઝીણકે વીટીઓ આવે એ આ બાયું પહેરે અને માથે ઝીણક્યું ને એમ તો મોટી આથી મોટી કરાવી લે. પૂછો આવો અહીંયા પૂછો હા જાય ફૂમકું આવે એવડી ડગરી હોય છે 5 હાકરીઓ વાળી એમ તો વીએ ગયા પછી આ છે ને આંગળીઓમાં માછલીઓ આવે એ કરાવી લેવી ભેગા ભેગી. પછી એક હારી મજૂરી ના દેવાય જાય પછી અડધું થોડુંક આજ કરાવવું અડધું કાલ કરાવવું એથી છે ને એને બટકું કાપીને પછી 2-5 વર્ષ જઈએ આપડી પડદા ઓલા મારી જે પડદા હોય ને એ જવાન થાય ને પછી એની બાયુ તેડાય ને 5-7 છોકરા જે કઈ હોય અમારી મારી શિબલી ની વાત કરું તારી વાત નથી કરતો. મારે શિબલી ના જે પડદા હોય ને એ જવાન થાય ને પછી આપણે માગા તાગા નાખી આ તે એનો હક પણ થાય એટલે 5 છોકરા હોય તો 5 બાયું આવો પછી 5 બાયું ને હું તો કરાવી દેવું આપડે ન કરાવી દેવું તેદી ઈ બટકું તેદી કાયમ આવે હાજી. એટલે હુનારા ને ઈ રીતે હું સમજાવી દઈ એક હાર અને 8 આંગળીઓ એટલે 10 આંગળીઓ અંડોખામાં આવે ને અંગૂઠામાં આવે અંડોખામાં આવે એ થઈ ગયું નીકળ્યું કઈડો અને એટલે આ 5 ને 5 10 આંગળા આ પગમાં હોય જાણ માથા એટલે 10 માછલીઓ ઈ થઈ ગયું હાર થઈ ગયો. પછી આ બુટીઓ કઈ કરાવ્યું? બુટીઓ હમણાં નીકળ્યા ખબર સ્ટેપ વાળા 3 ઝુમર આવે. હા એવા 3 ઝુમર ઘૂઘરીઓ વાળા 2 3 હા ઘૂઘરીઓ વાળા. આ કેટલા? 3 હેડુ વાળા. હા નહીં 3 ઝુમર 3 ઝુમર સ્ટેપ વાળા. હા 3 ઘૂઘરીઓ વાળા 3 ઝુમર. હા એવી બુટી કરાવી મારે. ઈ એક બુટી થઈ ગઈ. હા પછી માથા અહીંયા હું આવો ટીલડી. હા ટીલડી. ઈ ટીલડી છે ને તને આવી લાગશે રૂપારી કે મને એમ થાય એટલે આવી તારું મોઢું એવું રહ્યું ને રૂપારી એટલે ટીલડી હોફીએ પારી. કાકા સાંડલાના માથે સકોર એવી ફિટ થઈ જાય ને નમણાઈ તારી છે ને ડબલ થઈ જાય. અહીંયા ક્લિપ લાગે ને અહીંયા ક્લિપ લાગે ને આમ લાંબી લાંબી અહીં સુધી આવે કપારમાં સાંજલા જેવી એને કહેવાય ટીલડી. હા ટીલડી. ટીલડી મધુબાઈ પહેરે હતી ટીલડી ગમે લગ્ન પ્રસંગમાં પહેરે તે હવામાં આમ કરે ટીલડી અહીંથી અહીં આવે અહીંથી અહીં ટીલડી આવે. એની ડિઝાઇન તમને ગમે ને એવી કરાવી. બસ એ હું તમને ગમે ને હા તમને ગમે ને એવી કરાવી. અરે ઉની વહુ પાસે એવી કેની વહુ પાસે? મુકેશ છે ને મુકેશ ને બોરે હા મોકલા ધીરુભાઈ છોકરો. હા જોયો ને રિલાયન્સ વાળો. હા એના બાઈ ના એવી ટીલડી છે ઈ હું જોઈ આવ્યો. તમે જોયેલી હે નહીં? ન્યા હું ધાકું કંઠાન કરી હતી ને તઈ હું ત્યાં ગયો તો આમંત્રણ દીધું હતું. લખોઈ નવીરો નતો જીવો એ નવીરો નતો એ ખાવા હારું ત્યાં ગયા હતા અમે. હાવ ખાવા હારું થઈને ના ગયા હોય વિવાદમાં રહેવું પડતું હોય કારણ કે જીવાનું વિવાહ થયા હતા એ આવ્યા હતા બધા ઘર દાયરો ત્યાંથી અને પછી લખાનું તો બિચારા નથી કઈ થયું નહીં. એટલે હું લતું બધું તાર હારું કરાવી લે ને થોડાક દી રોકાણ તો સારું લાગે. ગામના એમ થાય કે આ વેદાની હારી આવી વેદા અહીં હારી ન મફત અહીંથી કાઢી નહીં પણ દીધું એટલે મારે પછી આપણે ટીલડી કેવી ડિઝાઇન ની કરાવશું? એટલે ટીલડી છે ને ત્યાં હુનારા પાસે એ હુનારો આમાં એના કાચનો જે કપાટ હોય ને
એના માથે લાઈન કરી દે 50-60 ટીલડી પછી એમાંથી તું એમ કે આ ટીલડી મારે જોઈ દી પર બારી લઈ લે હું જીજાજી હા એક વાત કહું હા મને તમે એટલું બધું કરાવવાનું કીધું ને હા તો મને તો અહીંયા રહેવાનું મન થાય છે જવાનું મન નથી થતું મને તો કોણ તને દાવાનું કે ભલીને રોકા હે મોય છે ને આ તો હું તને વાત કરું ઉથારસ ની પછી તો તારી મરજી જો રાજા મહારાજા હતા ને મોય ત્રણ રાણીઓ હોય ચાર રાણીઓ હોય એ કઈ પ્રોબ્લેમ જ ના હોય એક પ્રેમ ભાવનાની વાત છે આ માણસના મન એકબીજાના ભરી જાય ને પછી એ બીજી રાણીના બેહાડી લે ઘરમાં એ બધી હારીઓ જ હતી એનું એ કોઈ બીજું નતું હારી હોય એને એમ થાય કે આ માણસ બહુ સારો છે બિચારી ઘરમાં બેસી જાય એમાં કઈ ના કઈ એમાં કઈ બીજું હોય નહીં પ્રેમ ભાવના એક તું મારા માથે પ્રેમ હોય હું મારા તારા માથે પ્રેમ હોય માણસ આ રીતે જીવે પ્રેમ ભાવનાથી પણ આ વાત છે ને કોઈને કર દે માં પેલી તું એમ થાય કે મારા ઘરમાં કદાચ બેસવું હોય કઈ બેસી જવાય એમાં કઈ ના હોય બીજું પણ કોઈ વાત ના કરતી આપણી વાત છે તમારી આપણી વાત છે ને આપણા મનમાં જ રાખી અને તારા આતા હું કોઈ નથી તારે જે જોતું હોય તું કેજે પણ સિબલી ને વાત ન કરજે પેલી સિબલી ને કરાવી દે હું કાકા કઈ આપડા ઈ કઈ પૈસા બાબત કઈ મૂંઝવણ છે જ નહીં પૈસો અહીંયા ધમ ધોકાર પૈસો જઈ જતો હોય તે પૈસો આપડા પાસે જડા હાજી સાચી વાત એટલે આ વાત કોઈ ના કરી તારા જેવી રૂપારી બાઈ સિબલી એ રૂપારી એ રૂપારી આવી રઢિયારી રાય અને મારે શું થશે પ્રેમ ભાવના રેવું કોણ છે એની જાતની જોડી મારા કાન રાતે કોણ આવ્યો એક જોઈ જો આ હું છે હું ટીંગાડું સીસીટીવી કેમેરો અને ઈ અમારે અહીંયા ખીલીએ ટીંગાડવો છે એ માણસના પેટના થાવ કેમેરા કોકના ઘરમાં ના ટીંગાડાય કા અમારી ખેતી હે રામભાઈ ની તમે ગમે ઈ ટીંગાડી ની ટોપી મેલી જાવ કુવાડી મેલી જાવ આંગળી મેલી જાવ ની અમારે કેમેરો રાખવો હે હે અમારે કેમેરો રાખવો ની હાલો જવા દઈએ લાવી હું મૂકી આવું ના ના અમે રાખી દેવું હાલો હાલો આજ મૂકી જા બીજું શું થાય ભાઈ તારી ખીલી છે ટીંગાડ દે ઝડપ ને અમારી ખીલી આપા કોણ ના પાડે ટીંગાડી ને ભાઈ તારી ખીલી છે મને ખબર છે આ ખીલી અને આ કેમેરો આને અડવાનું નથી હવે એને કોઈ અડતા જ નથી મારા બાપા મે જાઓ નકર પાછા વળી થાય ઢીંગાણા હા ભલે ઢીંગાણા થાય જવા દે no 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 મારી ગયા કેમેરો ટીંગાડી ગયા ભલે ટીંગાડી ગયા કેમેરો ઈ મારા દીકરા હું જોવા હારું કે આની હારીમાં કઈ દમ છે કે હું છે આ તે જોવા હારું મારા દીકરા કેમેરો ટીંગાડી ભલે ટીંગાય આપણે પ્રેમ ભરી વાતો કરી ને પછી ઈ મારા દીકરા જોહે ને તો એને હાવામાં જલન ઉપડી જાય એને એમ થાય કે ઓહો હેજી સાચી વાત છે તમારી હું ચાલે સિબલી ને જોવા આવ્યો હતો ને તઈ તું પાણી ભરવાનું જાતી ને હા જાતી હતી મને તું બહુ ગમતી હે તું આમ નદી ને કાંઠે છુમક દાંડરીઓ ખડતી જાતી અને એ બાવડા એક થી હું છે ને બેસતો હે આ તને જોવા હારું બેસતો બે બકરીઓ પાસે વહી જતી મને એવું ને હું સાંભળે એક હળીગલ કૂતરું વાહે વહી જતું હળીગલ કૂતરું નતું ઈ અમારે બકરીને બસતું હતું ઓય ગધેડું છે હા જીડકું ગધેડું પણ એ નદી ને કાંઠા જી તારું સીન આવે ને હે ઓહો રૂપારી ની હે રૂપારી છો તઈ તો તારા વખાણ કરું તો અને આ છે ને આ હુલું બુલું ની બધી થઈ જાય હા પણ સિબલી ને વાત ન કરી ઈ ધ્યાન રાખવું તારા જેવું માણસ કોઈ નમ્ર હે સારું માણસ છો ને એટલે હું તારા સામે અહીં વાતું કરવા આવ્યું નકર તો હું ના ઓહરે ખાટલો નાખીને હું તો કે કોઈ રેવા આવી તો થોડાક દી રહે તે હું એના સામે વાતું કરવાની હોય હારી સામે પછી બહુ વાતો તો ના કરાય માણસ હાજ વાતું કર્યા રાખી પણ તું માણસ એવું રહ્યું ને હૃદયનું ચોખ્ખું પ્રેમ ભાવના તને મારા માથે છે મને જરાક તારા માથે પરમ ભાવના છે એટલે હું તારા સામે વાતો કરવા માંડ એટલે જ હું બેઠી તમારા આગળ કારણ કે મને નીંદર નથી આવતી પછી તમારે ટીવી ની સુવિધા કે નહીં મને ફોરવે નહીં તમે અંદર આવ્યા ને તમારે રાત જોતી મેં કીધું હાલો તમે હારી બને એવી વાતો કરીએ બે પણ બે ત્રણ દી મોર કીધું હોત તો હે તો કાયમ બેહવા આવત ઘડીક બે ઘડીક પણ મને ખબર નથી હા ઈ તો પાછા શું છે અદાયનું હોય બધું એટલે એમ થાય કે હું બહાર નથી કે નહીં હા બહાર હતી કે નહીં હા એટલે હું ત્યાંથી ને આવી હા એટલે મને એટલો બધો અનુભવ નતો હા ઈ વાત તારી એટલે હવે મને અનુભવ થઈ ગયો હવે તું મને ઓળખી ગઈ ને એવો લાગી ગઈ બહુ સારા માણસ છો
દિલના ચોખ્ખા. બસ દિલનું ચોખ્ખું માણસ હોય ને એ સામે વાળું દિલનું ચોખ્ખું માણસ હોય ને તો જ બેને પરે ભાવના એક અરચ પરચ ચાલુ થઈ જાય. હે હાસી જીજાજી, હું તમને એક વાત કહું. હા કહું? હા હા કહી દેશું જટ રેવાતું નથી મારાથી. હવે તમે અહીંયા જ સુતા જાવ ને, હું તો એમ કહું. અહીંયા હોઈ જાવ. હા અહીંયા જ સુઈ જાવ. હાલો હોઈ જાવ. જીજાજી ખાટલાઈટ કેમ સુતા? ખાટલાઈટ કેમ સુતા? ખાટલા હેઠે એ તારું ખાટલા હેઠે હોઈ જાવ. હા તે હોઈ જા નિરાંતે. હા એ પતા